અમારી સવારી નીકળી છે પીખર જવા માટે. નીકળીએ છીએ અમે કેશોદ જવા માટે. ઓચત નદી. આ શિવકૃપા છે એ અમારું ગામનું ઘર છે. અમે લોકો નીકળ્યા છીએ ગામની સફરે. હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે અમે જઈ રહ્યા છીએ પીખોર. મારા કઝિનની રુદ્રી છે, તો એનો આજે કમ્પ્લીટ વિડીયો તમને બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. સો ફાઇનલી અમારી સવારી નીકળી છે પીખોર જવા માટે. ચોમાસું છે અને થોડો વરસાદ પણ છે, તો કેટલું મસ્ત વેધર છે. હવે પહોંચવા આવ્યા છીએ જેતપુર અને થોડો રેસ્ટ પણ લેવો પડશે અને નાસ્તો પણ કરવાનો છે. બધાને ભૂખ બહુ લાગી છે. હવે બધા એ બેસે છે કારમાં અને હવે નીકળીએ છીએ અમે કેશોદ જવા માટે. પાણી બાકી છે. નાસ્તો થઈ ગયો છે, બધું થઈ ગયું છે. અક્ષય અત્યારે કાર ડ્રાઇવિંગ કરે છે અને આ છે જેતપુર રોડ આવે છે. આગળ જેતપુર છે. જેતપુર કોયલી મઠ ને કોયલી જવા માટેનો અહીંયા કોયલી બસ સ્ટેશન છે, ત્યાં બેઠા હતા ને અહીંયા નાસ્તો કર્યો હતો. ઓચત નદી આખી ભરેલી જો અહીંયા. કેટલા ટાઈમ પછી કેશોદ આવ્યા છીએ હો. કેશોદમાં કેટલો ચેન્જ થઈ ગયો છે, કેટલું મસ્ત લાગવા લાગ્યું છે. ફાઇનલી વતની વતન હો. બહુ જૂના દિવસો યાદ આવી ગયા. અહીંયા રહેતા, અહીંયા નીકળતા. આ રોડ ઉપર પણ નીકળવાનું થતું હશે ને તમારે? હા, આ કેશોદનો મેઇન રોડ છે. અહીંયાથી જો અહીંયા હમણાં શેરી જશે ને ત્યાં જ અમે લોકો રહેતા. કેશોદમાં તો હું પણ રહેલો. હે, ક્યારે રહેતા તમે કેશોદમાં? 9-10 મેં અહીંયા જ કરેલું છે. અચ્છા, તમે 9-10 કર્યા. મેં 11-12 પછી અમે લોકો આવ્યા અહીંયા કેશોદમાં રહેવા માટે. રાજગોલા છે ને એ બહુ ખાતા અહીંયા, આ રોડ ઉપર જ આવે ને. હા, રાજગોલા ફેમસ છે ને. મારો ફ્રેન્ડ હતો રાજગોલા. એવું છે? હા. બટ કેશોદ હા, બહુ મજા આવતી. અહીંયા જો મેં ડીડીએલમાં હું સ્ટડી કરતી ને તો મેં આ રોડ ઉપર સાયકલ લઈને નીકળતા. બરાબર છે. એમાં એક્સિડન્ટ કેટલી વાર થયું? એક્સિડન્ટ એકેય વાર નથી થયું, પણ અત્યારે ભલે આપણી પાસે એક્ટિવા ને બધું આવી ગયું છે, પણ જે સાયકલની સવારી હતી ને કંઈક અલગ જ હતી. બહુ મજા આવતી. બધા ફ્રેન્ડ્સ સાથે સાથે સાયકલ લઈને જતા. સાયકલ એવરગ્રીન છે. હું પણ સ્કૂલે હતો ત્યારે સાયકલ લઈને જ જતો. એકચ્યુઅલમાં છે ને, હું જ્યારે 11-12 સાયન્સમાં હતી ને ત્યારે મેં સ્કૂટીની બહુ જીદ કરી, પણ પપ્પા માન્યા નહીં, સાયકલ લઈને જ જાઓ. સાયકલ જ મળી, સાયકલ સુધી ઇનફ રહો. સાયકલમાં બહુ મજા આવે. ચોમાસામાં બહુ મજા આવે. ચોમાસામાં જતો સ્કૂલે. હું હતો આંબાવાડીમાં સ્કૂલ છે સર્વોદય, ત્યાં. હા. પહોંચી ગયા છીએ અમારા પીખોર ગામની અંદર. ચલો તમને અમારા ગામની એક ઝલક બતાવું અને અમારા પીખોરનું ઘર બતાવું. અહીંયા આગળનો જે રસ્તો દેખાય છે ત્યાંથી ગામની એન્ટ્રી છે. આ શિવકૃપા છે એ અમારું ગામનું ઘર છે. તમે જોઈ શકો છો એકદમ ચોકમાં. પછી કમ્પ્લીટ ગામ. ચલો આપણે ઘરની અંદર જઈએ. આ છે અમારા ભાભીજી. હેલો. જે રહે છે અમદાવાદ. એની ઘરે છે રુદ્રી. કમ્પ્લીટ ઘર છે.
જુઓ ગામડાના કેટલા મોટા મોટા ઘર હોય છે. તો અહીંયા બધા બેઠા છે. બધા ફળિયામાં મહેમાન પણ આવી ગયા છે અને બધા મસ્તીની વાતો મોજ કરે છે, ચા પીવે છે. ચલો ગાઈઝ, અમે લોકો નીકળ્યા છીએ ગામની સફરે. અમે જઈએ છીએ અમારા દાદા દાદી રહેતા એક ઘરની મુલાકાત લેવા માટે. ચલો તમને ઘર બતાવીશ. જો આ ગામની જૂનવાણી ડંકી છે, જ્યાં પહેલાંના જમાનામાં છે ને ડંકીમાં પાણી સીંચીને પાણી ભરતા. સામે નળિયાવાળું દેખાય છે એ અમારું જૂનવાણી ઘર છે કે જ્યાં અમારા દાદા ને દાદી રહેતા. ત્યાં અમે છે ને દિવાળી ઉપર બધા ભેગા થતા અને આવા નાના ઘરની અંદર બધા સમાઈ જતા. બોલો, અત્યારે તો મોટા ઘર થઈ ગયા છે પણ માણસો નથી એટલા. અહીંયા ઓસરીની અંદર અમારા દાદા એટલે કે બાપુજી કહેતા અમે, તેનો ઝૂલો રહેતો ને એ લોકો મસ્ત ઝૂલા ઉપર ઝૂલા ઝૂલતા, અમને સાચવતા. બહુ જૂનવાણી આમ યાદો આવી ગઈ હો સાચે ખરેખર. અમે જૂનવાણી ઘર જોઈને પછી આવ્યા છીએ સમાજે જમવા માટે. જમવાનું તૈયાર થઈ ગયું છે. ભૂખ લાગી ને બહુ. ખવડાવો ખવડાવો. ભાભીને છે ને જોરદાર ભૂખ લાગી છે એટલે જોતાય નથી.